અમરોલીના વેદાંત એન્ટેલિયા ખાતે દક્ષાબેન લીંબાચાની 5મી સાલગીરી નિમિત્તે વિશ્વનગર સખી મંડળની બહેનો દ્વારા ધૂન ભજન કીર્તન રાસ રમાયા હતા. તે બહેનો રાધાકૃષ્ણ અને ગણપતિજીના સ્વરૂપમાં પણ ગરબે રમ્યા હતા. તેની પર નજર કરીએ. મિત્રો, અત્યારે અમરોલી કોસાડ સ્થિત વેદાંત એન્ટેલિયાની અંદર અત્યારે જે પુણ્યતિથિ છે 5મી અને તે છે દક્ષાબેન લીંબાચિયાની. તે નિમિત્તે અહીંયા સખી મંડળની બહેનો, વિશ્વેશ્વર સખી મંડળની બહેનો અહીંયા ભજન કીર્તન કાર્યક્રમ છે. આપણે જે દક્ષાબેન સુપુત્ર છે આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર, અનમોલ કનુભાઈ લીંબાચિયા. આજે મારા મમ્મીની 5મી પૂર્ણ તિથિ નિમિત્તે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલો છે. બાળકોને નોટબુક વિતરણ, કીટ વિતરણ વગેરે વગેરે મેં આયોજન કર્યા. આજે મારા મમ્મીને 5 વર્ષ પૂરા થયા અને તે નિમિત્તે મારા મમ્મી નિમિત્તે મેં ભજનનો કાર્યક્રમ અને મારી મમ્મી થકી અમે ખૂબ સુખી છીએ. એ રૂપે હું મારી મમ્મીને 5 વર્ષ પૂરા થયા અને શ્રદ્ધાંજલિ રૂપે મેં આયોજન કરેલું છે. હવે જાણ્યું કે નાના બાળકોને નોટબુક વિતરણ એવું પણ કરેલું છે. હા, હું નાના બાળકોને દર વર્ષે નોટબુક વિતરણ પણ કરું છું. આદિવાસી ઇલાકામાં કે ભાઈ વગેરે કોઈ મધ્યમ વર્ગના બાળકોને ભણવામાં તકલીફ હોય એ પણ હું હેલ્પ કરું છું અને હું ઘણા બધા આયોજન કરું છું. આજે આપનું નામ? મારું નામ અરુણાબેન છે. હું આ ભજન મંડળમાં 13 વર્ષથી આવું છું. તો કૃષ્ણ ભગવાનનો રોલ ભજવું છું. તો જ્યારે કૃષ્ણ ભગવાનનું ભજન ચાલતું હોય, રૂપ લીધું હોય, ત્યારે અમને એવું જ લાગે છે કે વૃંદાવનમાં આટા મારતા હોય, રાસલીલા રચતા હોય, જાણે સુકૂન જેવું લાગે છે. આખું ઘર કે મોહલ એવું જ લાગે કે આ વૃંદાવન જ છે એવું અમને અનુભવ થાય છે. એટલે જે પાત્ર ભજવું એમાં તમે પરોવાઈ જાવ છો અંદર? હા, જે પાત્ર ભજવી છે ને અમને એવું જ લાગે છે કે વૃંદાવનમાં જ અમે છીએ. આજે નૈનાબેન, તમારા ગ્રુપનું નામ શું છે? મારા ગ્રુપનું નામ વિશ્વનગર સખી મંડળ છે. હું લગભગ 26 વર્ષથી ચલાવું છું. આ બધી બહેનો જોડાઈ છે, નવી બહેનો જોડાતી જાય છે. એમાં મારે આ કાનાનો રોલ ભજવે છે આ બેન પ્રીતિબેન છે, એ રાધા બને છે. અને અમે જ્યાં જઈએ ત્યાં એક આનંદ ને એટલો બધો ઉલ્લાસ ગજવી દઈએ ને કે બધાને આનંદ થઈ જાય. અને અમે દિવાળી પર તુલસી વિવાહનું આયોજન કરીએ. કોઈને ઘેર નાના બાળક હોય તો હલરડું ગઈએ છીએ, લગ્ન ગીત ગાવા જઈએ છીએ. આ બધા પ્રોગ્રામ બધા હળી મળીને કરીએ છીએ. બધા ફી કાંઈ નક્કી હોય કે પછી જે આપે એ પ્રેમથી? ના, એટલે હવે તો અમે જે આપે જ લઈએ છીએ, ભાડું લઈએ ને જે ફી આપે લઈએ છીએ. ગ્રુપમાં કેટલા મેમ્બરો છે તમારે? મારે અત્યારે 25-26 મેમ્બર છે મારી પાસે. એટલે આ કોરોના પછી અમે જે ઉંમરવાળા હતા એ લોકોને નથી લેતા અને 26 બહેનો છે અત્યારે મારી પાસે છે. હા જી, આપનું નામ? મારું નામ પ્રીતિબેન પટેલ છે. હું વિશ્વનગર ભજન મંડળમાં છું, સખી મંડળમાં. નૈનાબેન અમારા મેઇન પ્રમુખ છે અને અમારા ભજનમાં જે અમારા ભગવાનની જે ફોટો છે એનામાં જ અમને ભગવાન દેખાય છે અને એ ભગવાન સામે અમે ગમે તે માગીએ કે ભગવાન અમારી આ ઈચ્છા પૂરી થાય તો અમારા ભજન મંડળમાં એ ફોટા પરથી અમારી ઈચ્છા બધી જ પૂરી થઈ છે. અને અમને આ ભજનમાં આવીએ તો એટલું શાંતિ મળે છે ને. અને જેને ત્યાં ભજનમાં જઈએ ત્યાં બધા જ અમને એવું કહે બહુ સરસ તમારો રાધા કૃષ્ણનો રોલ છે અને અમે બીજી વાર જરૂર તમને બોલાવીશું. અને મારા ભજન મંડળ એટલું સરસ ચાલે છે ને કે બધા જ અમને યાદ કરે. જ્યાં જઈએ ત્યાં બધા જ અમને યાદ કરે કે તમે રાધા કૃષ્ણ બનો છો ને, તમે રાધા કૃષ્ણ બનો છો. મિત્રો, આ હતા વિશ્વનગર સખી મંડળની બહેનો. ધૂન મંડળ ચલાવે છે છેલ્લા 26 વર્ષથી. અહીંયા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. એ પછી નાનું પારણું હોય, કોઈની ઘરે સારો પ્રસંગ હોય કે પછી દુઃખદ પ્રસંગ હોય, તે લોકો અત્યારે જે ઉપસ્થિત થયા છે તે કનુભાઈ લીંબાચિયાના ધર્મપત્ની દક્ષાબેન લીંબાચિયાના 5 વર્ષ મરણતિથિ નિમિત્તે આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જી, રણપણ ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.